પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ટુરિઝમને વધુ વેગ મળે તેમાં સ્થાનિક લોકોને રોજગારીનો સ્ત્રોત વધે તેવા હેતુસર જિલ્લા વહીવટીતંત્ર ટુરિઝમ વિભાગ દ્વારા પંચમહોત્સવની શરૂઆત કરાઈ હતી। ત્યારે પાવાગઢના વડા તળાવ ખાતે આગામી 25 થી 28મી ડિસેમ્બર દરમિયાન પંચમહાલ જિલ્લાનો પોતિકો ઉત્સવ પંચમહોત્સવ 2025નો પ્રી લોન્ચિંગ કાર્યક્રમ પંચમહોત્સવ જિલ્લા કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં ટેન્ટ સિટી ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2025ના પંચમહોત્સવ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકકલા, લોકસંગીત, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ સાથે અનેક વિશિષ્ટ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવશે, જેથી જિંદગી, પર્યટન અને સંસ્કૃતિને એક નવી ઊંચાઈ મળશે। આ પંચમહોત્સવમાં ગુજરાતના નામી કલાકારો પાર્થિવ ગોહિલ, ઓસ્માન મીર, સાગરદાન ગઢવી અને કિંજલ દવે જેવા લોકપ્રિય કલાકારોના સથવારે સંગીતની મિજબાની માણવા મળશે। વ્યાપક પ્રચાર પ્રસાર માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે તમામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને સહિયારા પ્રયાસ કરવા તેમણે હાકલ કરી હતી। આજરોજ પંચમહોત્સવની વડા તળાવ ખાતેની સાઇટ ઉપર પ્રી લોન્ચ ઇવેન્ટનું આયોજન રાખવામાં આવ્યું। 25 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી પંચમહોત્સવમાં જે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એની વિસ્તૃત માહિતી અમે આ પ્રી લોન્ચ ઇવેન્ટમાં આપી છે અને સાથે સાથે આ પંચમહોત્સવનું જિંગલ અને વિડીયોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ વખતે 4 દિવસનું કાર્યક્રમ છે અને છેલ્લા દિવસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે આયોજન કરીને આપણા ચાંપાનેર હેરિટેજની જે સાઇટ છે એના ઉપર ખાસ હેરિટેજ ફેસ્ટિવલ ઉજવવાનું પણ નક્કી કર્યું છે, જેની પરવાનગી પણ ASI દ્વારા મળી ગઈ છે। 25, 26, 27, 28 4 દિવસે આપ સૌ જેવી રીતે જાણો છો મુખ્ય આકર્ષણ સાંજના જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ હોય છે। આ વર્ષે પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, ઓસ્માન મીર અને સાગરદાન ગઢવી મુખ્ય કલાકારો છે જે સાંજે પરફોર્મ કરશે। આ કલ્ચરલ ઇવેન્ટની સાથે સાથે ટેન્ટ સિટી પણ આ સાઇટ ઉપર બેસાડવામાં આવી છે। ટેન્ટ સિટીની સાથે સાથે થોડું હાઇટ ઉપર અમે આ વખતે ખાસ ડાઇનિંગ સ્પેસનું આયોજન કર્યું છે, જેથી પાવાગઢ છે અને જે વડા તળાવ છે એનું ખાસ વ્યૂ લઈ લેવામાં આવી શકે। એક અન્ય સાઇટ પંચમહોત્સવની વડા તળાવ તરીકે અમે વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। એની ઉપર સ્ટેપ્સ તૈયાર કરવામાં આવે છે, જેથી સાંજે જ્યારે આપણે માતાજીના મંદિરમાં આરતી થાય એ જ સમયે આ નીચે પણ આરતી થઈ શકે અને વધારે લોકો ખાસ જે પંચમહોત્સવમાં આવે છે એ આરતીનો પણ લાભ લઈ શકશે। જે મેઇન સાઇટ છે એની બાજુમાં એક્ઝિબિશન અને કલ્ચરલની સાથે સાથે એમ્યુઝમેન્ટ્સની પણ રાઇડ્સની પણ સુવિધા ખાસ નાના બાળકો અને ફેમિલી માટે કરવામાં આવી છે। ખાસ પંચમહાલ અને આજુબાજુના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આપ સૌ સહપરિવાર આવો અને 25 થી 28ના આ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત પંચમહોત્સવને સફળ બનાવો અને આ પંચમહોત્સવની મજા માનીએ। આપ સૌને ફરી હું વેલકમ કરું છું।